કે માની લો એની પાસે HDFCનું એટીએમ છે તો સેમ એટીએમ એ પોતાની પાસે રાખતા જ, અને જે ભોગ બનનાર હોય એને ખબર ન પડે એવી રીતના એ એટીએમ બદલી લેતા, અને એક જણો પાછળ ઊભો રહી અને પિન જોઈ લેતો. આ પ્રકારે એ લોકોની એક મોડસ ઓપરેન્ડી રહેતી હતી, અને આ રીતના એ લોકો અનેકો ગુના આચર્યા હતા. આમાંથી જે યોગરાજ છે એના વિરુદ્ધ દિલ્હીમાં એક ગુનો નોંધાયો હતો, અને જે આસિફ કરીને છોકરો છે એના વિરુદ્ધ યુપીમાં 2 ગુના નોંધાયેલા છે. છેતરી અને ગમે તે રીતના એમની પાસેથી એટીએમ મેળવી લેતા હતા. તો આવા 146 એટીએમ કાર્ડ મળ્યા છે. આ ઉપરાંત એક POS મશીન મળી આવ્યું છે. એટલે જે આરોપીઓ હતા એ લોકો પહેલા તો જે પિન કોડ લઈ લેતા અને પછી એટીએમમાંથી જેટલા વિડ્રો થઈ શકે એટલા વિડ્રો કરી લેતા, અને બાકીનો જે એમાઉન્ટ છે એ POS મશીન એનું જે છે ઇન્જેનિકો ભારત પે કરીને કંપનીનું છે, એ મશીનમાં સ્વાઇપ કરી અને એમનો સંલગ્ન એક જે ખાતું હતું એકાઉન્ટ, એ એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા ક્રેડિટ કરાવી દેતા હતા.